ओम नमः शिवाय। ओम नमो भगवते वासुदेवाय नमः। હું જ્યોતિષાચાર્ય વરુણ જાની। આજે આપણે વાત કરીશું કે 7 સપ્ટેમ્બરના દિવસે જે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, આ ગ્રહણ એ અતિ મહત્વનું ગ્રહણ કહેવામાં આવ્યું છે, જેમાં પૂર્ણ ખીલેલો ચંદ્રમા એટલે કે પૂર્ણિમાના દિવસે એ દિવસે રાત્રે એટલે કે એ દિવસે સવાર અને 14ની મધ્યસ્થ રાત્રિ એ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે। આ ચંદ્રગ્રહણમાં સંપૂર્ણ ખીલેલો ચંદ્ર હોવાના કારણે તેને બ્લડ મૂન નામ આપવામાં આવ્યું છે। આ બ્લડ મૂન જે અતિ મહત્વનું અતિ ખતરનાક પણ કહેવામાં આવે છે। અહીંયા સંપૂર્ણ ચંદ્ર અને સંપૂર્ણ સૂર્ય જ્યારે જેના કારણે ચંદ્રગ્રહણ થતું હોય તે સમયે એવું કહેવામાં આવે છે કે ખરાબ પરિણામ ઘણા આપતા હોય છે। અહીંયા આ પૂર્ણિમા પછી પિતૃપદની શરૂઆત થઈ રહ્યું છે। 100 વર્ષ પછી આ યોગ આવી રહ્યો છે કે પિતૃપદ પહેલા ચંદ્ર ગ્રહણ અહીંયા આપણને જોવા મળશે। ચંદ્રગ્રહણની અંદર જો આપણે જોઈએ તો કોઈ પણ અતિ મહત્વના કાર્ય કરવા નહીં। ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા સૂતકની શરૂઆત થઈ જાય છે। એના 12 કલાક પહેલા તમારે કોઈ પણ સારા કાર્ય લેવા નહીં। કોઈ પણ મહત્વની ડીલ કે કોઈ પણ મહત્વના જો તમારે નિર્ણય લેવાના હોય કે તમારે કોઈ પણ સારા કાર્ય માટે બહાર જવાનું હોય, લાંબી મુસાફરી કરવાની હોય તો તે દરેક વસ્તુ તમારે ટાળવી। કોઈ પણ સારા એવા આપણે પ્રસંગ હોય તો તે પ્રસંગો પણ આ દિવસોએ ટાળવાના હોય છે। 5 વર્ષથી નાના છોકરાઓ તેમજ ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળવાનું ટાળવાનું। જો અતિ મહત્વનું હોય તો જ બહાર નીકળવું, કારણ કે આનો પડછાયો અને સૂતક 9 કલાક પહેલા લાગી જાય છે, જેથી કરીને ગર્ભવતી મહિલાને પોતાના જે અંદર ગર્ભ જે રહેલો છે તેને પિતૃદોષ તેમજ ગ્રહણ દોષ અને અસુરોનો પડછાયો તેની ઉપર ના પડે તે માટે આ અતિ મહત્વનું છે। 9 કલાક પહેલા અસુરોની વૃદ્ધિ વધતી હોય છે, જેથી કરીને તમારા ગર્ભને ખરાબ અસર અને તેનો પડછાયો પડતો હોય છે, જેથી કરીને તેના 9 કલાક પહેલા કોઈ પણ ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળવું નહીં અને આમાં કોઈ પણ સારા કાર્ય કરવા નહીં, બાકી તેનું પરિણામ આપણાને ખરાબ ભોગવવું પડે। બીજું, અહીંયા કુંભ રાશિમાં ચંદ્ર છે અને સિંહ રાશિમાં સૂર્ય છે, જેથી કરીને આ જાતકોએ પણ એની ખરાબ ઇફેક્ટ જોવા મળે છે। જેથી કરીને અહીંયા તે રાશિના જાતકોએ તો કોઈ પણ જાતના સારા કાર્ય અને નિર્ણય લેવા નહીં, જેથી કરીને તે તેમના ઊંધા પડે। દરેક રાશિઓ 12 રાશિની અંદર ચંદ્રમાં ગોલ ફરતો હોવાના કારણે 12 રાશિઓને કંઈક ને કંઈક થોડી ને થોડી ઇફેક્ટ પડતી હોય છે, જેથી કરીને ચંદ્રગ્રહણ 3 કલાકનું ગ્રહણ પત્યા પછી તમારે પોતે કોઈ પણ ભગવાનની સ્તુતિ કે આરાધના કરવી। એટલે કે પૂર્ણિમાના દિવસે સવારે 6 વાગ્યા પછી અને બપોરના 2 વાગ્યાની અતિરિક્ત એ બેની વચ્ચે તમારે કોઈ પણ પૂજા કરવી જરૂરી છે। ઓમ નમઃ શિવાયની એક માળા જાપ કરવી, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ના 11 વખત જાપ કરવા। એક કોળિયું લેવું, કોળિયાની અંદર કોલસો મૂકવો, કોલસાની અંદર એક લવિંગ મૂકવી, લાલ ચનોઠી મૂકવી, એની ઉપર કપૂર મૂકવું અને તેનો કોઈ પણ પીપળા નીચે જઈને તમારે પ્રગટાવવું। ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના જાપ કરવા, હનુમાન ચાલીસા 1 વખત કરવી અને ઓમ નમઃ શિવાયની એક માળા જાપ કરવાની છે। શિવલિંગ ઉપર તમારે દહીં, દૂધ, મધ, સાકર આ રીતે તમારે ઘી આ રીતે તમારે ચડાવવાનું છે, સાથે મિક્સ કરીને ચડાવવાનું નથી। કાળા તલનો પણ અભિષેક કરવાનો છે, જેથી કરીને તમારે જે કંઈ પણ દોષ અસુર વૃત્તિના કારણે જે કંઈ પણ દોષ લાગ્યા હોય તે દૂર થાય। અમારી સંસ્થા ઓમ જ્યોતિષથી કાલે પણ હનુમાનજીની પૂજાનું આયોજન યજ્ઞ રાખવામાં આવેલું છે। તમે અમારી સંસ્થાની ઓફિસ પર આવીને પણ તેની પૂજા કરી શકો છો અને તેનો લાભ તમે લઈ શકો છો, જેથી કરીને તમને જે અતિ દોષ જે લાગે તે તમને ના લાગે અને તે પૂજામાં તમે પોતાનું નામ પણ નોંધાવી શકો છો, જેથી કરીને તમારા નામની પણ પૂજા અહીંયા અમે કરી શકીએ છીએ। જેથી કરીને અમારો નીચે ડિટેલમાં કોન્ટેક્ટ આપેલો છે। જે પણ જાતકને ખરાબ ઇફેક્ટ હોય, દવાખાને હોય, લાંબી બીમારીથી પીડાતા હોય કે તમારે કોઈ પણ ખરાબ તમારા ઘરમાં પરિસ્થિતિ હોય, પિતૃદોષ હોય, કોઈ પણ એવો ભસ થતો હોય, તે લોકો માટે ખાસ જરૂરી છે કે હનુમાન
યજ્ઞ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જે અમારી સંસ્થા કાલે કરવાની છે. જો તમારે તમારું પોતાનું નામ નોંધાવવું હોય તો વહેલીમાં વહેલી તકે આજ રાત સુધીમાં પોતાનું નામ નોંધાવી દેવું, જેથી કરીને અમે તમારા નામનો સંકલ્પ કરીને તે પૂજા કરી શકે. તમે પોતે પણ અહીંયા આવીને પૂજા કરી શકો છો, જેથી કરીને જેનો કોઈ દોષ નથી. પરંતુ કાલના દિવસે થોડી તમારે પોતે તરક્કી અને સજાગ બતાવીને તમારે આજે બપોરથી લઈને કાલ સુધીમાં બહાર નીકળવું ટાળવું અને દરેક શુભ પ્રસંગોમાં તમારે હાજરી આપી નહીં. બહુ લાંબા ગાળે તમારે લાંબી મુસાફરીઓને ટાળવું. આ અમારા ટ્રસ્ટ તરફથી તમને જણાવવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. અમારો નંબર અને કોન્ટેક્ટ ડિટેલ નીચે લખેલી છે. તમે પોતે ત્યાં આવી શકો છો અને અમને કોન્ટેક્ટ કરી શકો છો. જય મહાદેવ.